જિંદગીમાં બધું જ હોય, કોઈ વાતની કમી ન હોય, પરંતુ જે આપણી જિંદગીનો સહારો હોય તે જ આપણાથી વિખૂટો પડી જાય તો આવી જ કહાની છે જૂનાગઢ જિલ્લાના એક નાનકડા ગામના યુવાનની, જેની પાસે સરકારી નોકરી હતી, પરિવારમાં શાંતિ હતી, મિત્રો પણ ખૂબ સારા મળ્યા, પરંતુ અચાનક એક દિવસ તે યુવાન ગુમ થઈ ગયો અને પછી ક્યારેય તેનો પત્તો જ ન મળ્યો। આજે પણ તે યુવાનને તેના પરિવારની સાથે સાથે મિત્રો શોધી રહ્યા છે। એટલું જ નહીં, આજે પણ તે યુવાનની સરકારી નોકરી ચાલુ છે। મારી દીકરીઓ પણ મને કાયમી પૂછે, મમ્મી પપ્પા ક્યારે આવશે, પણ મારીને શું જવાબ આપવો? હું પણ મૂંઝાઈ જાઉં છું। બસ મારી બે દીકરીઓ છે। મારી નાની દીકરીને એને હદ વાલા, એને કાયમી એને દરરોજ મારા પપ્પા ક્યારે આવશે મમ્મી, બસ એ જ વાત, મારા પપ્પા ક્યારે આવશે? મારે એને શું જવાબ આપવો? ગોતી આપો, એને શોધી આપો। આમ તો પોલીસના હાથ બહુ મોટા હોય, તો પણ એને પણ જરાક આમાં ખ્યાલ રાખે, ધ્યાન દે તો અમારે પણ મારા દીકરીના પપ્પા ઘરે આવી જાય ને એમ। મારા પતિને શોધી આપો, મારી દીકરીઓના પિતાને શોધી આપો। હે વિકાસશીલ સરકાર, કાંઈક તો જવાબ આપો। આ શબ્દો છે એક પત્નીના, જે પોતાના પતિને છેલ્લા 4 વર્ષથી શોધી રહી છે। તારીખ 31 ઓગસ્ટ 2021, સ્થળ રાજકોટ, નામ રણજીતસિંહ એમ સિસોદિયા। દિવસ હતો જન્માષ્ટમીનો, જ્યારે રાજકોટના બહુમાળી ભવનમાં સમાજ કલ્યાણ વિભાગમાં ફરજ બજાવતા રણજીતસિંહ સિસોદિયા પોતાના વતન કેશોદના એકલેરા ગામે આવ્યા હતા। પરિવાર સાથે અને પોતાની 2 દીકરીઓ સાથે જન્માષ્ટમીનો તહેવાર મનાવ્યો અને બીજા દિવસે રણજીતસિંહ નોકરી પર પરત જવા માટે રાજકોટ માટે નીકળ્યા। કેશોદથી બસમાં ગોંડલ ચોકડી આવ્યા, જ્યાંથી ઓફિસમાં ફરજ બજાવતો મિત્ર તેને લેવા માટે આવવાનો હતો, પરંતુ મિત્ર આવ્યો પણ સ્થળ પર રણજીતસિંહ ન મળ્યા। તપાસ કરી તો ક્યાંય પત્તો ન મળ્યો, ફોન પણ બંધ આવ્યો, જેથી મિત્રએ રણજીતસિંહના પરિવારનો સંપર્ક કર્યો અને રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી। સમાજ કલ્યાણમાં જુનિયર ક્લાર્ક તરીકે રણજીતસિંહ સિસોદિયા જે ગુમ થઈ ગયા છે, અને લગભગ આશરે અંદાજિત 3 વર્ષનો સમયગાળો થવા આવ્યો છે। અમે બંને 2017ની ભરતીમાં જોડે લાગેલા। અમે બંને એક જ જિલ્લાના છે, જુનાગઢ જિલ્લાથી। એ પણ એનો જુનાગઢ જિલ્લાનો કેશોદ તાલુકાનો છે, મારું માળિયા તાલુકો છે। એટલે અમે બંને પ્રથમ મુલાકાત અમારી બંનેની ઓફિસમાં જ થઈ હતી। પછી 2017માં અમે જોઈન થયા, ત્યાંથી 3 વર્ષ એની નોકરી અમે જોડે કરી। નોકરી કર્યા પછી અમે એકદમ ગાઢ ભાઈબંધમાંથી મિત્રતા અને ભાઈ જેવા સંબંધ, એકદમ સરળ સ્વભાવ, એકદમ સિન્સિયર છોકરો। સવારના 10:30 વાગે કમ્પ્લીટ ઓફિસે આવી જતો, 6, 6:30, 7 વાગ્યા તો કમ્પ્લીટ ડેડિકેશનથી કામ આપતો। એનો સ્વભાવ એકદમ સરળ, કામ પ્રત્યેની ભાવના બી એમ જે બી કામ આપે કમ્પ્લીટ પૂરું કરી દો। પણ આવો ક્યારેય ખ્યાલ નહોતો, અચાનક આવું મિસિંગના ન્યૂઝ। સરળ સ્વભાવ, કોઈ સાથે ઝઘડો નહીં, મિત્રો સાથે પણ સારો વ્યવહાર, પરંતુ રાજકોટ પહોંચતા ગુમ કેવી રીતે થઈ ગયો તે કોઈને સમજાતું નથી, પણ રણજીતસિંહના મિત્રો આજે પણ તેને શોધે છે। એટલું જ નહીં, પોતાના વિભાગમાં આજે પણ રણજીતસિંહની નોકરી ચાલુ છે અને તેને રજિસ્ટરમાં ગેરહાજર દર્શાવવામાં આવે છે। કંઈક છેલ્લે એને ગોંડલથી ફોન કરેલો, ગોંડલ પહોંચ્યો ને ત્યારે, કે હું હમણાં કલાકમાં પહોંચવા આવી છું, એટલે મને બસ સ્ટેન્ડથી તેડી જાજો બાઇક લઈને કોઈ પણ। અને પછી 1-2 કલાક થઈને ત્યાં સુધી એનો કંઈ ફોન ન આવ્યો, 2 કલાક જેવું। એટલે પછી અમે અહીંથી સામેથી ફોન કરવાની ટ્રાય કરી એને, કે ક્યાં પહોંચ્યો હશે એમ, ત્યાં એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે। એટલે પછી અમે અહીંથી ગોંડલ ચોકડી ગયા હતા અને બસ સ્ટેન્ડે ગયા હતા। મેં કીધું કંઈ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હોય તો, પણ ત્યાં કંઈ પછી ફોન સ્વિચ ઓફ આપતો હતો અને પછી કંઈ ભાડ ન મળી એમ। 2 દીકરીઓના પિતા છે રણજીતસિંહ, આજે પણ દીકરીઓ રાહ જુએ છે પિતાની। 2017માં રાજકોટ ખાતે નોકરીમાં લાગ્યા પછી રણજીતસિંહના પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો અને તેઓ દરેક તહેવાર ગામડે ઉજવતા, પરંતુ 2021ની જન્માષ્ટમી પોતાના પરિવાર સાથે છેલ્લી હશે તેવી કોઈને નહોતી ખબર।
આજે 4 વર્ષ પૂરા થવા આવ્યા છે, પરંતુ રણજીતસિંહનો કોઈ પત્તો નથી. દીકરીઓ રોજ પિતાને યાદ કરે છે. જ્યારે પોતાની દીકરીઓની વાત સાંભળીને રણજીતસિંહના પત્નીની આંખોમાંથી આંસુ સરી પડે છે, કારણ કે તેમણે 4 વર્ષમાં ગૃહમંત્રીથી લઈને અનેક અધિકારીઓ સુધી આ મુદ્દે અરજી કરી છે, પોતાના પતિને શોધી આપવા માંગ કરી છે. ઉતરે એટલી જ ખબર છે. અને પોલીસને અમે ફરિયાદ પણ કરી હતી ને પોલીસે દોડ પણ કરી ને પછી એનો કાંઈ પતો ન લાગ્યો. અમે ગાંધીનગર સ્ટેટ ગૃહમંત્રીને પણ મળવા ગયા હતા, ત્યાં પણ મળવા ગયા હતા. પછી પાછો અમને પછી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચને પાછો એને પણ ત્યાં અમે ફરિયાદ કરી હતી. પછી એને ગોઈતું તો એનો પછી 6 મહિના પછી ફોન એનો તારાપુરથી મળેલ છે, ત્યાંથી એનો મોબાઈલ મળે છે. બીજું કાંઈ અમને કાંઈ ખબર નથી ક્યાં છે ક્યાં નથી. મારી દીકરીઓ પણ મને કાંઈ પૂછે મમ્મી પપ્પા ક્યારે આવશે, પણ મારીને શું જવાબ આપવો. હું પણ મૂંઝાઈ જાઉં છું. અમારું અત્યારે મારા જેઠના બાજુમાં જ રહીએ છીએ, બસ મારા જેઠ ને મારા જેઠાને અમારો ખ્યાલ રાખે. મારી 2 દીકરીઓને કેમ ઉછેર કરવો કેમ નહીં, મારે આગળ ભવિષ્યનું આગળ શું વિચારવું ને એ મને નથી ખબર પડતી. બસ રણજીતસિંહ ગુમ થયા અને તેમનો પરિવાર પડી ભાંગ્યો. આજે પણ નાના ભાઈનો કોઈ પત્તો ન મળતા મોટા ભાઈની આંખોમાં આંસુ સુકાવાના નામ નથી લઈ રહ્યા. કે એના ચહેરા ઉપર જ ખબર ન પડે કે આને કઈ ટેન્શન હશે, એવી રીતે માણસ રહેતો હતો. પણ છેલ્લા 4 દિવસનું મારી પાસે ખબર જ ન પડવા દીધી. અત્યારે એની દીકરીઓ પણ તમારી સાથે છે, કઈ રીતે એની ઉછેર કરું છું? દીકરીઓ મારી બાજુમાં રહી છે, હું પણ રાખું છું. કોઈ મારા ભાઈને શોધી આપો, કોઈ આ દીકરીઓના પિતાને શોધી આપો. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગોંડલ ચોકડીથી ગાયબ થયા પછી રણજીતસિંહ છે ક્યાં? શું રણજીતસિંહ સાથે કાંઈ થયું છે? શું કોઈએ રણજીતસિંહનું અપહરણ કર્યું હતું? કેમ 4 વર્ષમાં રણજીતસિંહનો કોઈ પત્તો ન લાગ્યો? પોલીસ શોધી રહી છે, ક્રાઇમ બ્રાન્ચ પણ શોધી રહી છે, પરિવાર શોધી રહ્યો છે, પરંતુ રણજીતસિંહ ક્યાં ગુમ થયા તેની કોઈને ભનક નથી. હવે બસ પરિવાર પણ પોલીસ તંત્ર પાસે આધાર રાખીને બેઠો છે કે પોલીસને ગુમ રણજીતસિંહની કોઈ ખબર મળે અને 2 દીકરીઓને તેના પિતા મળી જાય. કેમેરામેન નિશિત ગઢિયા સાથે રિપોર્ટર શનિ મેયર, VTV ન્યૂઝ, રાજકોટ.